નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન એના વિશે અભ્યાસ કરવા પ્રયત્ન કરીશું. પ્રાણીઓમાં રચનાકીય આયોજન એટલે પ્રાણીઓમાં જોવા મળતી વિવિધ પ્રકારની પેશીઓની રચના અને પ્રાણીઓમાં અંગો કેવી રીતે ગોઠવાયેલા જોવા મળે છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવવા માટે પ્રયત્ન કરીશું. પહેલાં ટેક્સ્ટબુક પ્રમાણે આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. એમાં પ્રસ્તાવના આપણને આપેલી છે એ પ્રાણીઓમાં જોવા મળતી વિવિધ રચનાઓ શું છે એ સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. એ આપણે પ્રથમ સમજી લઈશું. તમે આગળના પ્રકરણમાં પ્રાણી સૃષ્ટિની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. પ્રાણી સૃષ્ટિના વિશાળ વિવિધતા ધરાવતા એકકોષીય તેમજ બહુકોષીય સજીવોનો અભ્યાસ કર્યો છે. એકકોષીય સજીવોમાં બધા જ કાર્યો જેવા કે પાચન, શ્વસન તથા પ્રજનન એક જ કોષ દ્વારા સંપન્ન થાય છે. એટલે પ્રાણી સૃષ્ટિની અંદર આપણે એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ચેપ્ટર 4ની અંદર એકકોષી સજીવની અંદર સજીવને લગતી જૈવિક ક્રિયાઓ એક જ કોષમાં થતી જોવા મળે છે. બધા જ કાર્યો એક જ કોષમાં થાય છે, જેવા કે પાચન તંત્ર એટલે કે પાચનની ક્રિયા, શ્વસનની ક્રિયા અને પ્રજનનની ક્રિયા. એ બધી જ એ સાથેની બીજી પણ રચનાઓ જોવા મળતી હોય છે, બીજી પણ ક્રિયાઓ થતી જોવા મળે છે. એ બધી જ ક્રિયાઓ એક જ કોષની અંદર સંપન્ન થતી હોય છે. બહુકોષી સજીવની અંદર સજીવોના જટિલ શરીરમાં ઉપરની આધારભૂત પ્રક્રિયાઓ જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રૂપે પૂર્ણ થાય છે. હવે બહુકોષી સજીવમાં કોષોનો જથ્થો વધારે હોય છે. કોષોનો જથ્થો વધારે હોય એના પરિણામે કોષો યોગ્ય કાર્ય કરવા માટે વિભેદન પામેલી જોવા મળે છે, જેને આપણે પેશી તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે બહુકોષી સજીવોના જટિલ શરીરમાં ઉપરની આધારભૂત પ્રક્રિયાઓ એટલે કઈ પાચન, શ્વસન અને પ્રજનન જેવી જે આધારભૂત પ્રક્રિયાઓ છે એ જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રૂપે પૂર્ણ થાય છે. એટલે બધા જ કાર્યો કરવા માટે જુદી જુદી રીતે જુદા જુદા પેશીઓમાં રૂપાંતર પામી અને યોગ્ય કાર્યો કરતા જોવા મળે છે. સરળ પ્રાણી જળવ્યાળનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું હોય છે. સરળ કક્ષાનું પ્રાણી બહુકોષી સજીવનું પ્રથમ પ્રાણી સમુદાય તરીકે ઓળખવામાં આવતું હોય છે, પ્રાણી તરીકે ઓળખાય છે. એ સરળ પ્રાણી તરીકે જળવ્યાળ છે. હાઇડ્રાનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું છે. જુદા જુદા પ્રકારના કોષો એટલે કે આકારના અને એવા કોષોનો આખું સમૂહ બને છે, જેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. જેમાં પ્રત્યેક પ્રકારોમાં કોષોની સંખ્યા હજારોમાં હોય છે. દરેક પ્રકારના જે કોષો જોવા મળે છે એની અંદર કોષો કેટલા પ્રકારના જોવા મળે છે અને કેટલી સંખ્યામાં છે? અનેક પ્રકારના કોષો છે, પણ સંખ્યા હજારોની સંખ્યામાં દરેક પ્રકારમાં કોષો જોવા મળતા હોય છે. એ જ પ્રમાણે મનુષ્યનું શરીર અબજો કોષોનું બનેલું હોય છે. આપણે શરીરમાં રહેલા કોષો ગણી શકતા નથી, પણ અંદાજ લગાવી શકીએ છીએ કે મનુષ્યનું શરીર અબજો કોષોનું બનેલું છે, જે વિભિન્ન કાર્યોને પૂર્ણ કરે છે. આ કોષો શરીરમાં એકસાથે કેવી રીતે કામ કરે છે એ આપણે જાણતા નથી, પણ એને જાણવા માટે આપણે થોડોક પ્રયત્ન કરવાનો છે, જેથી આપણે એની જાણકારી ચોક્કસ મેળવી શકીએ. તો આ પ્રકારની ક્રિયા મનુષ્યમાં કેવી રીતે થાય છે એની પણ આપણે જાણકારી મેળવવાની છે. અને મનુષ્ય કેવું પ્રાણી છે? બહુકોષી સજીવ તરીકે ઓળખાય છે. અસંખ્ય કોષોનું બનેલું શરીર તરીકે ઓળખાતું મનુષ્યનું શરીર છે. એની બધી જ પ્રક્રિયાઓ છે એ આગળ આપણે માનવ દેહધાર્મિક ક્રિયાઓના અભ્યાસ કરીશું એ વખતે આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરતા જઈશું. અહીંયા બહુકોષીની ચર્ચા છે એટલે આપણે એના વિશે આપણે થોડીક માહિતી મેળવતા જઈશું. બહુકોષી સજીવોમાં સમાન કોષોનો સમૂહ આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે.
હવે બહુકોષી સજીવો જે જોવા મળે છે એમાં સમાન કોષોનો જે સમૂહ જોવા મળે છે, સમાન કોષો એટલે એક સરખા કોષોનો આખો એક સમૂહ બને છે, એ આંતરકોષીય ઘટકો સાથે ચોક્કસ કાર્ય કરે. આંતરકોષીય એટલે કે શરીરની અંદર રહેલા બીજા કોષોનો જે સમૂહ છે, બીજા ઘટકો છે, એની સાથે ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે પ્રયત્ન કરે છે. અને કોષોનું આવું સંગઠન છે એને પેશી કહેવામાં આવે છે. એટલે એક સરખા કોષોનો આખો એક સમૂહ બને. એ સમૂહ એટલે કોષોની અંદર રહેલા જુદા જુદા ઘટકો છે, એ બધા ઘટકો સાથે કોષોનો સમૂહ બની ચોક્કસ કાર્ય કરે છે. એવું એક સંગઠન બને છે, એને આપણે કહીએ છીએ પેશી તરીકે ઓળખીએ છીએ. અને એ પેશી વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તમને આશ્ચર્ય થશે કે બધા જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું છે. આપણું બહુકોષીય સજીવ શરીર છે એ પ્રાણીઓનું જટિલ શરીર તરીકે ઓળખાય છે. અને એ જટિલ શરીર માત્ર 4 પ્રકારની જ પેશીઓનું બનેલું છે. હવે આ 4 પ્રકારની પેશીઓ આપણે આગળ અભ્યાસમાં લેવાના છીએ. આ બધી પેશીઓ એક ચોક્કસ માત્રા અને ભાતમાં સંગઠિત થઈને અંગોનું નિર્માણ કરે છે. કારણ કે આપણે અગાઉ પણ સંગઠન કક્ષામાં પહેલા ચેપ્ટરમાં જોઈ ચૂકેલા છીએ કે બધી પેશીઓ ભેગી મળે ત્યારે અંગની રચના થતી હોય છે. અને એક અંગની રચનામાં ઘણી બધી પ્રકારની પેશીઓ ગોઠવાયેલી જોવા મળે છે. અને બધા અંગો ભેગા મળે એટલે શું બને છે? અંગતંત્રની રચના થાય છે. અને અંગતંત્રો ભેગા મળે એટલે સજીવ શરીરની રચના થતી હોય છે. હવે આ પેશીઓ વિશેની ચર્ચા છે. એટલે પેશીઓ એક ચોક્કસ માત્રા અને ચોક્કસ ભાતમાં સંગઠિત થાય છે અને અંગોનું નિર્માણ કરે છે. અંગો બનાવવા એટલે જઠર છે, હૃદય છે, પછી મૂત્રપિંડ છે, આંતરડું છે, આ બધા અંગ કહેવાય છે. એ અંગોનું નિર્માણ કરતું જોવા મળે છે. જેમ કે જઠર, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ આ અંગો તરીકે ઓળખાય છે. અને એ પેશીઓ દ્વારા નિર્માણ પામતા હોય છે. આગળ સમજીએ. જ્યારે બે કે બેથી વધુ અંગો તેમની ભૌતિક અને રાસાયણિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્યો કરવા સાથે મળીને અંગતંત્રનું નિર્માણ કરે છે. હવે મનુષ્યના શરીરમાં કે બહુકોષી સજીવ શરીર છે એની અંદર 2 અથવા 2 કરતાં વધારે અંગો યોગ્ય કાર્યો કરવા માટે એકબીજા સાથે આંતરક્રિયા દ્વારા જોડાય. કેવા કાર્યો કરે છે? આંતરક્રિયાઓ કરવા માટે, ચોક્કસ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે, ભૌતિક રીતે અથવા રાસાયણિક રીતે આંતરક્રિયા દ્વારા એ નિશ્ચિત કાર્યો કરવા માટે એકબીજા સાથે 2 કરતાં વધારે અંગો એકબીજા સાથે જોડાઈ અને એક તંત્રનું નિર્માણ કરે છે. એને આપણે અંગતંત્ર તરીકે ઓળખીએ છીએ. તો એવું અંગતંત્ર દાખલા તરીકે પાચનતંત્ર તરીકે ઓળખાય, શ્વસનતંત્ર તરીકે ઓળખાય. તો પાચનતંત્ર અને શ્વસનતંત્રમાં કેટલા અંગો છે એ તમને ચોક્કસ ખ્યાલ છે. પાચનતંત્રની અંદર આપણે જાણીએ છીએ મુખગુહા, પછી કંઠનળી, પછી આવે છે સ્વરપેટી, અને ત્યાર પછી આવે છે અન્નનળી, પછી જઠર, પક્વાશય, આંતરડું, મોટું આંતરડું અને મળાશય. આ બધા જુદા જુદા પ્રકારના અંગો પાચનતંત્રમાં આવે છે. આ બધા અંગો ભેગા મળી એક પોલો નળાકાર રચના બનાવે છે જેને આપણે પાચનતંત્ર તરીકે ઓળખીએ છીએ. એવી રીતે શ્વસનતંત્રમાં નાસિકા છિદ્ર, નાસિકા કોટર, પછી આવે છે નાસિકા કંઠનળી, ત્યાર પછી સ્વરપેટી, અને સ્વરપેટી પછી આવે છે શ્વાસનળી, અને શ્વાસનળીમાં સૂક્ષ્મ શ્વાસ વાહિકા અને વાયુકોષ્ઠની રચના છેલ્લે થતી જોવા મળતી હોય છે. તો આ બધા જે અંગો જોવા મળે છે એને આપણે 2 કરતાં વધુ અંગો ભેગા મળી આંતરક્રિયા દ્વારા ચોક્કસ કાર્ય કરવા માટે એક તંત્ર બને છે જેને આપણે અંગતંત્ર તરીકે ઓળખીએ છીએ. સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ કોષો, પેશીઓ અને અંગો અને અંગતંત્રમાં શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થાય છે. એટલે આખા બહુકોષી સજીવ શરીરની અંદર જે જૈવિક ક્રિયાઓ થાય છે એ કોષ દ્વારા, પેશીઓ દ્વારા અને અંગો દ્વારા
અને અંગતંત્ર દ્વારા જે કોષો અને પેશીઓ અને અંગો અને અંગતંત્રો આવેલા છે એમાં શ્રમ વિભાજન કાર્ય કરવાની પ્રક્રિયાનું વિભાજન કરી અને એના દ્વારા સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં આવતું હોય છે. ચોક્કસ પ્રકારના કાર્યો થતા હોય છે. જઠરમાં જઠરીય સ્ત્રાવો ઉત્પન્ન થઈ ખોરાકનું યોગ્ય રીતે પાચન કરવા માટે પ્રયત્ન કરે છે. એ અર્ધપાચિત ખોરાક આગળ વધે, આંતરડામાં જાય, આંતરડામાં પિત્તરસ ભળે, વિવિધ પ્રકારના સ્વાદુપિંડમાંથી આવતા પાચક રસો ભળે છે અને ખોરાકનું સંપૂર્ણ પાચન થતું હોય છે. એટલે દરેક સ્ટેપે જુદા જુદા પ્રકારનું શ્રમ વિભાજન થાય છે અને પાચન પૂર્ણ થતું હોય છે. એવી બધા જ પ્રકારના કાર્યો થતા જોવા મળે છે જે શરીરને જીવંત રાખવા માટે યોગદાન પૂરું પાડે છે. એટલે આ પ્રકારની આખી બહુકોષીય સજીવ શરીરની રચના આપણે સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. હવે આગળ પ્રાણી પેશીઓ. તો પ્રાણી પેશીઓ શું છે અને એ કેવી રીતે પોતાનું કાર્ય કરે છે એને આપણે થોડીક સમજવા માટે પ્રયત્ન કરીશું. બીજું છે પ્રાણી પેશીઓ, એનિમલ ટિશ્યુઝ તરીકે ઓળખાય છે. આગળ આપણે જોઈ ચૂક્યા છીએ. શું જોયું છે કે બધા જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું હોય છે. તો 4 પ્રકારની મૂળભૂત પેશીઓ આપણને અહીંયા આપી દીધી છે. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચોથું છે ચેતાપેશી તરીકે ઓળખવામાં આવે છે. આ 4 પેશીઓનું બધા જ બહુકોષી સજીવોનું શરીર બનેલું જોવા મળે છે અને એના વિશે આપણે થોડીક માહિતી આગળ મેળવવા પ્રયત્ન કરવાના છીએ. પ્રાણી પેશીઓ. તો પ્રાણી પેશી કોને કહેવાય કે પ્રાણીઓની અંદર રહેલા કોષોથી બનેલી જે યોગ્ય કાર્ય કરતી રચનાઓ છે એને આપણે પેશીઓ તરીકે ઓળખવામાં આવે છે. કોષોના કાર્યોને અનુલક્ષીને તેની રચના બદલાતી રહે છે. તો કોષોના જે કાર્યો જોવા મળે છે, કાર્યોને અનુલક્ષીને તેની રચના બદલાતી રહેતી હોય છે. તેથી પેશીઓ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જુદા જુદા અંગોમાં જુદી જુદી જગ્યા ઉપર ચોક્કસ પ્રકારની પેશીઓ ગોઠવાયેલી છે અને ચોક્કસ કાર્ય કરવા માટે રચના પામેલી છે. આ પેશીઓ કેવા પ્રકારની જોવા મળે? જુદા જુદા પ્રકારની જોવા મળે છે અને એ 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. એક અધિચ્છદીય પેશી, બીજું છે સંયોજક પેશી, ત્રીજું છે સ્નાયુ પેશી અને ચોથું છે ચેતાપેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ 4 પ્રકારની પેશીઓમાંથી આપણે પહેલી પેશી વિશે ચર્ચા કરવા માટે પ્રયત્ન કરવાના છીએ. તો પહેલી પેશી છે અધિચ્છદ પેશી. એ અધિચ્છદ પેશી શું છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવવા પ્રયત્ન કરીશું. તો પહેલું જોઈશું આપણે અધિચ્છદ પેશી. અધિચ્છદ પેશી કોને કહેવાય? તો અધિચ્છદ એટલે સામાન્ય રીતે ચામડી ઉપરનું આવેલું પ્રથમ લેયર, એને અધિચ્છદ કહેવાય. કોઈ પણ પ્રકારનું બહુકોષીય સજીવ જોવા મળે તો એની ઉપર આવેલું પ્રથમ લેયર કે કોઈ પણ અંગનું ઉપર આવેલું પહેલું લેયર કે પોલાણમાં આવેલું અંદરનું પ્રથમ લેયર જે જોવા મળે છે એને આપણે અધિચ્છદ તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. તો આપણે સામાન્ય રીતે અધિચ્છદીય પેશીને અધિચ્છદ કહીએ છીએ. અધિચ્છદ એટલે પ્રથમ લેયર, ઉપરનું ચામડીનું કવર કહીએ છીએ, એ કવર તરીકે તેને ઓળખવામાં આવતું હોય છે. એપિથેલિયલ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે આ પેશી શું છે? તો આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે. મુક્ત સપાટી એટલે બહારની, પર્યાવરણમાં હોય કે કોઈ પણ અંગના અંદર આવેલું પોલાણ છે એ પોલાણની અંદર મુક્ત જોવા મળતું હોય તો એક સપાટી મુક્ત જોવા મળે છે જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. દેહજળ એટલે શરીરની અંદર આવેલું પ્રવાહી, એના સંપર્કમાં હોય અથવા બહાર વાતાવરણના સંપર્કમાં રહેતું હોય છે. એવી એક સપાટી એની મુક્ત જોવા મળતી હોય છે અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા સ્તર પૂરું પાડે છે. એટલે શરીરના કેટલાક ભાગોને આવરણ રીતે પૂરું પાડતું જોવા મળે છે અને કેટલાક ભાગોની અંદર સ્તર પૂરું પાડતું જોવા મળે છે, જેને આપણે અધિચ્છદ પેશી તરીકે ઓળખીએ છીએ. ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી ધરાવતા હોય છે.
ઓછું આંતરકોષીય આધારક એટલે કોષો વચ્ચે જે આંતરકોષીય દ્રવ્ય જોવા મળતું હોય છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે તો દરેક કોષો એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા જોવા મળે છે અને સઘન ગોઠવણી બનાવતા જોવા મળતા હોય છે. એટલે કોષો વચ્ચે કોઈપણ પ્રકારે વધુ પ્રમાણમાં જગ્યા જોવા મળતી નથી. તો એ પ્રકારની રચના આ અધિચ્છદ પેશીના કોષોમાં જોવા મળતું હોય છે. હવે આપણે એના પ્રકારો જોવા માટે પ્રયત્ન કરીએ છીએ. અધિચ્છદ પેશીના પ્રકારો. અધિચ્છદ પેશી બે પ્રકારની બનેલી જોવા મળે છે. એક સરળ અધિચ્છદ પેશી અને બીજી છે સંયુક્ત અધિચ્છદ પેશી. હવે સરળ અધિચ્છદ પેશી કેવી રીતે બનેલી જોવા મળે છે? જે ચામડી ઉપરનું એક જ લેયર કે અંદર પોલાણમાં આવેલું સ્તર જોવા મળે છે એ સ્તરનું એક જ લેયર જોવા મળતું હોય એને આપણે સરળ અધિચ્છદ પેશી તરીકે ઓળખીએ છીએ. અને વધુ લેયર બનેલા જોવા મળે ઉપરા ઉપરી તો એને સંયુક્ત અધિચ્છદ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આપણે પહેલાં જોઈશું સરળ અધિચ્છદ પેશી. એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો પહેલું જોઈએ સરળ અધિચ્છદ પેશી બે પ્રકારની છે. સરળ અધિચ્છદ પેશી, અધિચ્છદીય પેશી બે પ્રકારની. આ પેશીના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. હવે સરળ અધિચ્છદ પેશીના જે કોષો છે એ એક સ્તરીય એક જ લેયર બનાવતા જોવા મળે છે અને દેહ ગુહાઓ, વાહિનીઓ અને નલિકાઓના સ્તર તરીકે વર્તે છે. દેહ ગુહા શરીરની અંદર આવેલી ગુહાનું અંદરનું પોલાણની અંદર આવેલું અંદરનું પ્રથમ લેયર જે સ્તર બનાવે છે. વાહિની ધમની હોય, શિરા હોય તો અંદર પોલાણમાં આવેલું અંદરનું પ્રથમ ગોળાકાર લેવલ જે જોવા મળે છે એને આપણે એક સ્તરીય ગોઠવણી તરીકે ઓળખાય. નલિકાઓની અંદર પણ આ પ્રકારની રચના જોવા મળતી હોય છે. કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે સરળ અધિચ્છદ પેશીને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ અધિચ્છદ પેશી ફરજિયાત દરેક વ્યક્તિએ તૈયાર કરવાની છે. હવે કોષોના રક્ષણાત્મક રૂપાંતરણના આધારે આ સરળ પેશી છે એને અભ્યાસ માટે અને યાદ રાખવા માટે 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલી છે. તો પહેલી છે લાદીસમ અધિચ્છદ પેશી, બીજી છે ઘનાકાર અધિચ્છદ પેશી, ત્રીજી છે સ્તંભાકાર અધિચ્છદ પેશી. ખરેખર આની અંદર બીજા પણ પ્રકાર ઉમેરવા હોય તો આપણે ઉમેરી શકીએ છીએ. તો એ પ્રકાર પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો લાદીસમ અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી, સ્તંભાકાર અધિચ્છદ પેશી, પક્ષમલ અધિચ્છદ પેશી એ પણ આપણે એડ કરવું હોય તો કરી શકીએ છીએ. તો ક્રમશઃ જે પ્રકાર આપણને મળતા જાય છે એને આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરતા જઈશું. આ બધી જ શોર્ટ નોટ તરીકે આ સરળ અધિચ્છદ પેશી એક લોંગ ક્વેશ્ચન તરીકે તમારે તૈયાર કરવાનું છે અને એની અંદર જે પેટા પ્રકારો આપેલા છે એ ઘણી વખતે શોર્ટ નોટ તરીકે પરીક્ષામાં પૂછાતા હોય છે. પહેલો પ્રકાર આપણે જોઈશું લાદીસમ અધિચ્છદ પેશી. તમે આકૃતિ આપેલી છે, આકૃતિમાં જોઈ શકો છો. એક જ લેયર ધરાવતી, ફક્ત એક જ લેયર, એની ઉપર બીજા કોઈ કોષોનું આવરણ જોવા મળતું નથી. ચપટા કોષો બનેલા છે. ચપટા લાંબા બનેલા જોવા મળે છે. સાંકડા એક જ લેયર ધરાવતા કોષોનું એક જ પડ જોવા મળે એને આપણે લાદીસમ, લાદીની ગોઠવણી જેવી ગોઠવણ થયેલી જોવા મળે છે જેને લાદીસમ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ આકૃતિ પરીક્ષાની અંદર પૂછાતી હોય છે અને દોરવાની હોય છે. લાદીસમ અધિચ્છદ પેશી અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી બનેલી છે. તો અનિયમિત કિનારી, ચોક્કસ પર્ટિક્યુલર કિનારી જોવા મળતી નથી. અનિયમિત કિનારી ધરાવે છે. ચપટા કોષો છે, પાતળા બનેલા જોવા મળે છે. જેમ આપણી લાદી ઘરમાં નાખવાની હોય અને લાદીનો જેવો આકાર જોવા મળે છે, પાતળી અને લાંબા કોષો બનેલા જોવા મળે એ પ્રકારની રચના આમાં જોવા મળતી હોય છે જેને લાદીસમ અધિચ્છદ પેશી તરીકે ઓળખીએ છીએ. તો આપણા શરીરમાં આવી પેશી ક્યાં જોવા મળે? તો આપણને સ્થાન આપેલું છે કે આ પેશી રુધિરવાહિનીઓની દિવાલમાં, રુધિરવાહિનીની દિવાલ એટલે શિરા અને ધમનીની અંદર આવેલી દિવાલોમાં આ લાદીસમ અધિચ્છદ પેશી ગોઠવાયેલી છે. ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે. ફેફસાની અંદર હવા અંદર દાખલ થાય ને ફેફસાની અંદર જે કોટરો બનેલા છે જેમાંથી હવા રુધિરમાં દાખલ થતી હોય છે એવા વાયુકોષની અંદરની જે દિવાલ બનેલી છે એ દિવાલમાં
આ પ્રકારની પેશી ગોઠવાયેલી છે, જેને આપણે લાદીસમ અધિચ્છદ પેશી તરીકે ઓળખીએ છીએ. એનું કાર્ય છે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય. પ્રસરણ સીમા એટલે પ્રસરણ કરવા માટેનું. રુધિરવાહિનીઓની દિવાલમાં એટલે કે રુધિરની અંદર આવેલા વિવિધ પ્રકારના ઘટકો છે એ દિવાલની અંદર થઈ અને પાછા પેશીઓમાં દાખલ કરવા માટેનો પ્રયત્ન થતો હોય છે. વાયુકોષ્ઠોમાં આવેલો ઓક્સિજન આ પેશીઓમાં થઈ લાદીસમ અધિચ્છદ પેશીમાં વચ્ચે આવેલા અમુક છિદ્રોમાં થઈને પસાર થઈ અને રુધિરમાં ઓક્સિજન દાખલ થઈ રક્તકણમાં હિમોગ્લોબિન સાથે સંકળાતું હોય છે. એટલે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. વિવિધ ઘટકોનું અવરજવર માટે આ લાદીસમ અધિચ્છદ પેશી પોતાનું કાર્ય કરે છે. હવે બે પ્રકારની પેશીઓમાં જોવા મળે છે, રુધિરવાહિનીઓની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠોમાં. અને ત્રીજી જગ્યા આપણને આપેલી છે વધારાની અહીંયા લખી છે કે લાદીસમ અધિચ્છદ બાઉમેનની કોથળી પોડોસાઇટમાં આવેલ હોય છે. હવે બાઉમેનની કોથળી ક્યાં જોવા મળે લગભગ તમને કોઈને ખ્યાલ નથી, પણ આગલા 10મા ધોરણમાં તમે ભણી ચૂક્યા હશો કે બાઉમેનની કોથળી મૂત્રપિંડ નલિકાનો અગ્ર છેડાના ભાગે જે પહોળી રચના થતી જોવા મળે છે, એમાં આ બાઉમેન કોથળી તરીકે ઓળખાતી રચના જોવા મળે છે. બાઉમેન કોથળી એટલે કપ આકારની રચના અને એની અંદર રુધિર કેશિકા ગુચ્છ જોવા મળે. બાઉમેન કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ બે ભેગા મળી માલ્પીજિયન કાય બનાવતા હોય છે, જે રુધિરના ગાળન માટે જવાબદાર બને છે. હવે રુધિરનું ગાળન જ્યારે રુધિર કેશિકા ગુચ્છમાંથી બહાર આવે એટલે બાઉમેન કોથળીની જે અંદરની રાઉન્ડ ફરતી વર્તુળાકારે જે દિવાલ બનેલી છે એ કોષો લાદીસમ અધિચ્છદ પેશીના બનેલા છે. વચ્ચે વચ્ચે છિદ્રો આવેલા છે, જેને પોડોસાઇટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રકારની રચના લાદીસમ અધિચ્છદ પેશીમાં બનેલી હોય છે. તો આ પ્રમાણે તમારે એ યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી આપણે જોવાનું છે ઘનાકાર અધિચ્છદ પેશી. બીજા નંબરમાં આપેલી છે ઘનાકાર અધિચ્છદ પેશી. આ પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાતી હોય છે, જે દરેક વ્યક્તિએ શોર્ટનોટ તરીકે તૈયાર કરવાની છે. ઘનાકાર અધિચ્છદ પેશી શબ્દ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ ઘન આકાર કોષો ધરાવતા, લંબાઈ પહોળાઈ અને જાડાઈ એક સરખી રચના ધરાવતા જોવા મળે એને ઘન આકારના કોષ તરીકે ઓળખાય છે. એટલે આ સ્તર એક કોષીય આવરણ બનાવતું જોવા મળે છે, પણ એ કોષોનું સ્તર પાતળું નથી, પણ લંબાઈ પહોળાઈ અને જાડાઈમાં સરખા જોવા મળતા કોષોનું આખું એક આવરણ બનેલું જોવા મળે છે. એને આપણે ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો તરીકે ઓળખીએ છીએ. તો એ આપણે ધ્યાનમાં લઈશું. આ પેશી એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલ હોય છે. એનું સ્થાન કઈ જગ્યાએ જોવા મળે તો આ સામાન્યતઃ ગ્રંથિઓની નલિકાઓ એટલે કે આપણા શરીરની અંદર કે કોઈ પ્રાણીના બહુકોષી સજીવ શરીરની અંદર ચામડીમાં આવેલી જે તે પ્રકારની ગ્રંથિઓ છે, એ ગ્રંથિઓની જે નલિકાઓ બને છે એ નલિકામાં આ પ્રકારના કોષોની ગોઠવણી થયેલી જોવા મળે છે. મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકા નેફ્રોન્સના નલિકાકાર ભાગોમાં જોવા મળે છે. હવે મૂત્રપિંડની અંદર આવેલી જોવા મળે છે. મૂત્રપિંડ નલિકાને અંગ્રેજીમાં નેફ્રોન તરીકે ઓળખાય છે. જ્યારે માલ્પીજિયન કાયમાંથી રુધિરનું ગાળન થઈ જાય, ગાળન તૈયાર થાય, એ ગાળન આગળ નલિકાઓમાં વહન પામે છે અને એ બધી નલિકાઓની અંદર આવેલા કોષો અંદરના સ્તર તરીકે ઘનાકાર અધિચ્છદ પેશીના બનેલા હોય છે, જેમાં વિવિધ પ્રકારના માર્ગો આવેલા છે અને એ વિવિધ પ્રકારના દ્રવ્ય અને ઘટકોની આપલેની પ્રક્રિયા પણ થતી હોય છે. તો આ પ્રકારના કોષો એની અંદર આવેલા છે. તો ઘનાકાર અધિચ્છદ પેશી કયા અંગોમાં જોવા મળે તો ગ્રંથિઓની નલિકાઓમાં જોવા મળે છે. મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં જોવા મળે છે. નલિકાકાર ભાગો એટલે નિકટવર્તી ગૂંચળાદાર ભાગ અને દૂરસ્થ ગૂંચળાદાર ભાગ કહીએ છીએ, એમાં જોવા મળતું હોય છે. કાર્ય, તેનું મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણ કરવાનું છે. આ પેશીનું મુખ્ય કાર્ય શું છે કે સ્ત્રાવ કરવો, વિવિધ પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ કરે અને વધારે સ્ત્રાવ વધુ ઘટકો પોષણ ઘટકો વહન પામતા હોય તો તેનું શોષણ કરી અને પાછું પેશીમાં દાખલ કરવા પ્રયત્ન થતો હોય છે. સૂક્ષ્માંકુરો એટલે કે સૂક્ષ્મ અંકુરો એટલે કે સૂક્ષ્મ છિદ્રો ધરાવતી રચના ક્યાં જોવા મળે છે તો મૂત્રપિંડમાં.
મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળાદાર નલિકા, જેને પીસીટી તરીકે ઓળખવામાં આવે છે, તો એ નિકટવર્તી ગૂંચળાદાર નલિકાની અધિચ્છદ સપાટી ઉપર સૂક્ષ્માંકુરો હોય છે. તો જ્યારે માલપીજીયન કાયમાંથી ગાળણ થઈ ગ્રીવામાં આવે ગાળણ, અને એ સીધું પહોંચે છે નિકટવર્તી ગૂંચળાદાર ભાગમાં, જે ગૂંચળા જેવી રચના બનેલી છે, અને એની આજુબાજુ બહારના ભાગમાં રુધિર કેશિકા વીંટળાયેલી હોય છે. એટલે આ ઘનાકાર અધિચ્છદ પેશીમાં ગાળણમાં આવેલા વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો છે એ સૂક્ષ્મ છિદ્રો મારફતે શોષણ કરી અને રુધિરની અંદર ઠાલવવાનું કાર્ય કરે છે. એને આપણે શોષણના કાર્ય તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારનું ઘનાકાર અધિચ્છદ પેશી પોતાનું કાર્ય કરે છે. એમાં થોડીક વધારાની વિગત આપવામાં આવેલી છે, જે આપણે ધ્યાનમાં લઈશું. ઘનાકાર અધિચ્છદને જનન અધિચ્છદ પણ કહેવામાં આવે છે. ઘનાકાર અધિચ્છદને શું કહેવાય છે? જનન અધિચ્છદ તરીકે ઓળખાય છે. હવે તમને ચોક્કસ ખ્યાલ આવી જાય કે જનન અધિચ્છદ ક્યાં જોવા મળે? શુક્રપિંડની અંદર અને અંડપિંડની અંદર. કારણ કે જનનાંગોમાં ઘનાકાર કોષો અંડકોષ અને શુક્રકોષના નિર્માણ માટે વિભાજન પામે છે. હવે શુક્રપિંડની અંદર આવેલા કોષો શુક્રોત્પાદક નલિકાઓ છે, એની અંદર આવેલા જનન અધિચ્છદના કોષો છે, જે શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. અંડપિંડની અંદર આવેલા ટ્યુનિકા અલ્બુઝિનિયાની અંદર આવેલા જે કોષો છે એ જનન અધિચ્છદના કોષો. જનન અધિચ્છદ કોષો દ્વિકીય હોય છે, એનું વિભાજન થાય છે અને અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ થતું હોય છે. બીજું, જ્યારે ઘનાકાર કોષોના મુક્ત છેડા ઉપર સૂક્ષ્માંકુરો આવેલા હોય ત્યારે તે બ્રશ જેવી કિનારીવાળા ઘનાકાર અધિચ્છદ કહેવામાં આવે છે. હવે મુક્ત છેડો, આ દાખલા તરીકે ઉપરનો આપણને આ લાલ ભાગ જોવા મળે છે, એ લાલ ભાગ ઉપર મુક્ત ભાગ કહેવામાં આવે, અને એની ઉપર સૂક્ષ્માંકુરો સૂક્ષ્મ છિદ્રો જેવી રચના જોવા મળે અને નાના પ્રવર્ધો જેવી રચના એમાં જોવા મળતી હોય છે. તો એ પ્રવર્ધો અને છિદ્રોવાળી રચના છે એને બ્રશ જેવી કિનારીવાળા ઘનાકાર અધિચ્છદ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ થોડીક વધારાની માહિતી પણ તમે આમાં એડ કરી શકો છો અને યાદ રાખવા પ્રયત્ન કરજો. ત્યાર પછી આગળ છે સ્તંભાકાર અધિચ્છદ પેશી. સ્તંભાકાર એટલે કોષો લાંબા બનેલા, સ્તંભ જેવા આકારના બનેલા જોવા મળે છે. પાતળા હતા એમાંથી થોડાક મોટા થઈ ઘન આકારના બન્યા અને ઘન આકારમાંથી લાંબા બનેલા કોષો જોવા મળે છે. આ પેશી લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલી હોય છે. લાંબા કોષો છે, પાતળા કોષોથી બનેલી એક સ્તરની રચના બનાવતા જોવા મળે છે. એની અંદર કોષ કેન્દ્રો તલસ્થ ભાગે હોય છે. હવે આ લાંબા કોષો છે એમાં કોષ કેન્દ્ર ઉપરના ભાગે પણ હોઈ શકે, તલસ્થ ભાગે પણ હોઈ શકે છે. આની અંદર આપણને બંને જગ્યા ઉપર બતાવ્યા છે, પણ લખાણ આપ્યું છે એ પ્રમાણે કોષ કેન્દ્રો તલસ્થ ભાગે એટલે નીચેના ભાગે જ બનેલા જોવા મળે છે. ઉપરના ભાગે કોષ કેન્દ્રો હોવા જોઈએ નહીં, પણ આની અંદર આપણને આપી દીધા છે. એટલે કોષ કેન્દ્ર આખા કોષમાં લગભગ તલસ્થ ભાગમાં જ, એટલે કે એક છેડાના ભાગમાં ગોઠવાયેલા જોવા મળતા હોય છે. તેની મુક્ત સપાટી સૂક્ષ્માંકુરો ધરાવી શકે છે. એટલે ઉપરની જે મુક્ત સપાટી જોવા મળે છે, ફ્રી વાતાવરણના સંપર્કમાં અથવા દેહજળના સંપર્કમાં હોય એવી સપાટી એ સૂક્ષ્માંકુરો એટલે છિદ્રો બનાવતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે થોડા થોડા છિદ્રો સૂક્ષ્મ અંકુરો જોવા મળે છે. સ્થાન, તો આ પેશી ક્યાં જોવા મળે? સ્તંભાકાર અધિચ્છદ પેશી. તો આ પેશી જઠર અને આંતરડાની સપાટી ઉપર જોવા મળે છે. કઈ જગ્યાએ? જઠર અને આંતરડાની સપાટી ઉપર આવેલું છે. જઠરની સપાટી અંદરના ભાગમાં, આંતરડાની સપાટી ઉપર એટલે કે જઠર અને આંતરડા બંનેની અંદરની સપાટી ઉપર આ પ્રકારની પેશી આવેલી છે. કાર્ય, આ પેશી સ્ત્રાવ અને શોષણમાં મદદ કરે છે. તો જઠરીય કોષોમાંથી સ્ત્રાવ થાય છે, HClનો સ્ત્રાવ થાય, પછી પેપ્સિનોજનનો સ્ત્રાવ થાય, વિવિધ પ્રકારના ઘટકોનો સ્ત્રાવ થતો જોવા મળે છે. અને આંતરડાની સપાટી ઉપરથી એન્ટેરોકાઇનેઝ, આંતરડાની અંદરની સપાટી ઉપરથી અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, એને એન્ટેરોકાઇનેઝ તરીકે આપણે ઓળખીએ છીએ. એવા વિવિધ પ્રકારના સ્ત્રાવ માટે પણ આ પેશી જવાબદાર બને છે. બીજું, બ્રશ જેવી કિનારીવાળા સ્તંભાકાર અધિચ્છદ પિત્તાશયમાં જોવા મળે છે. હવે આના ઉપર જો સૂક્ષ્માંકુરોમાં બ્રશ જેવી પક્ષ્મ જેવી રચના બનતી જોવા મળતી હોય, થોડા થોડા પક્ષ્મ જેવી રચના
વજ્રકેશો જેવી રચના બનતી જોવા મળે તો એને બ્રશ જેવી કિનારીવાળા સ્તંભાકાર અધિચ્છદ પેશી તરીકે ઓળખાય છે. અને એ કઈ જગ્યાએ જોવા મળે? પિત્તાશયમાં. અને પિત્તાશય આપણા શરીર ઉપર યકૃતની ઉપરના ભાગમાં આવેલું જોવા મળે છે. ગોળાકાર રચના બનાવે છે. એમાં આ પ્રકારની પિત્તાશયમાં સ્તંભાકાર અધિચ્છદ પેશી બ્રશ જેવી રચના ધરાવતું જોવા મળે છે. તો આ પ્રકારે આપણે 3 પ્રકારની પેશી વિશે માહિતી મેળવી છે. હવે ચોથો પ્રકાર આપ્યો છે આપણને, એ પ્રકાર વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈશું. મેં કહ્યું હતું આગળ એ પ્રમાણે પક્ષમલ અધિચ્છદ પેશી. પક્ષમલ અધિચ્છદ પેશી કોને કહેવાય? તો આપણે ખાસ સમજીએ છીએ કે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો લાંબા સ્તંભ આકારના બનેલા છે, પણ એ દરેક કોષ ઉપર પ્રવર્ધો ઉત્પન્ન થયેલા, પક્ષમો ઉત્પન્ન થયેલા જોવા મળે છે. માટે તેને પક્ષમલ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવે છે. જોવા લખીને આપ્યું છે, જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમો ધરાવતી હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહેવામાં આવે છે. શું ધરાવે છે? પક્ષમ ધરાવતી હોય. ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી ઉપર પક્ષમો ધરાવતી હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહેવામાં આવતું હોય છે. કાર્ય છે, આ પેશીનું કાર્ય સૂક્ષ્મકણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે. કારણ કે પક્ષમોનું હલનચલન થતું જોવા મળે તો વિવિધ પ્રકારના સૂક્ષ્મકણો અને જે ચીકણો શ્લેષ્મ સ્ત્રાવ થતો હોય એને ચોક્કસ દિશામાં આગળ ધકેલવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે આપણા નાકની અંદર પક્ષમો જોવા મળે છે. જ્યારે સૂક્ષ્મકણો અંદર દાખલ થાય તો તેને રોકવાનું કામ કરે છે, પરંતુ વધુ ગતિથી અંદર જાય તો કણોને અંદર આગળ ધકેલવા પ્રયત્ન કરે છે. શ્વાસનળીની અંદર આવા પ્રકારની પેશી જોવા મળે તો જે ગળફો શ્વાસનળીમાં તૈયાર થતો હોય એને બહાર ધકેલવા માટે આવા પક્ષમો પોતાનું કાર્ય કરે છે, જેથી કફ બહાર આવી શકે છે. સ્થાન, આ પેશી મુખ્યત્વે શ્વાસવાહિકાઓમાં તથા અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃ સપાટી પર જોવા મળે છે. શ્વાસવાહિકાઓની વિગત મેં તમને આપી દીધી. હમણાં જણાવીએ પ્રમાણે કે કોઈપણ પ્રકારના ગળફા તૈયાર થયા હોય, શ્લેષ્મ તૈયાર થયું હોય તો બહાર તરફ એને ધકેલવા માટે પક્ષમાં હલનચલન કરી એને આગળ રવાના કરતા હોય છે. બીજું, અંડવાહિની બાબત આપણે સમજવાની છે કે જ્યારે ગર્ભાશય અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય ત્યારે તે ફેલોપિયન ટ્યુબ એટલે અંડવાહિનીની અંદર આવતા હોય છે અને અંડવાહિનીના એક છેડે તે ફલિત થાય, ગર્ભ બને, મોરુલા અવસ્થા ધારણ થાય એ વખતે તે એક છેડેથી ગર્ભાશય સુધી એ અંડકોષ એટલે કે ફલિત અંડકોષ કહીએ છીએ, ગર્ભ કહીએ છીએ, એ આગળ વહન પામતો હોય છે. કોના કારણે? અંડવાહિનીની અંદર આવેલા આવા લાંબા પક્ષમલ અધિચ્છદ પેશીના કારણે આ પ્રકારની ક્રિયા થતી જોવા મળે છે. તો એને આપણે પક્ષમલ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. આકૃતિ દરેક વ્યક્તિએ યાદ રાખવાની છે અને તૈયાર કરવા પ્રયત્ન કરવાનો છે. આગળ જઈએ 5મા નંબરમાં પેશી, જેને આપણે ગ્રંથિલ અધિચ્છદ પેશી તરીકે ઓળખીએ છીએ. તો ગ્રંથિલ અધિચ્છદ પેશી એટલે સ્તંભાકાર અધિચ્છદ પેશી પક્ષમલ અધિચ્છદ પેશી છે, એના વચ્ચે આવેલા કોષોમાં ગ્રંથિ કોષો ગોઠવાયેલી જોવા મળે છે, જે વિવિધ પ્રકારનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર હોય છે. એને ગ્રંથિલ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે છે. હમણાં કહ્યું એ પ્રમાણે સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો વિશિષ્ટ પ્રકારની અંગોમાં જોવા મળે, ચોક્કસ જગ્યાએ જોવા મળે તો એનો થોડોક ફેરફાર કરી અને વચ્ચે કોષ ગ્રંથિમય કોષ તરીકે નિર્માણ પામતો હોય છે. એટલે વિશિષ્ટ રીતે તે રૂપાંતરણ પામતો હોય છે. તેઓને ગ્રંથિલ અધિચ્છદ પેશી કહેવામાં આવતું હોય છે. હવે આવી જે ગ્રંથિલ અધિચ્છદ પેશી છે એ આપણને આકૃતિમાં આપેલી છે. એ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ આખી સ્તંભાકાર અધિચ્છદ પેશી બનેલી છે, પણ વચ્ચે ગ્રંથિ જોડાય છે એટલે કોષો ટેઢા મેઢા ગોઠવાઈ જતા હોય છે. એટલે એક કોષીય ગ્રંથિ આ એક જ કોષમાં બનેલી આખી એક ગ્રંથિ તરીકે ઓળખાય છે. બહુકોષીય ગ્રંથિ એટલે આ એક કોષીય ગ્રંથિ
અને બહુકોષીય ગ્રંથિ એટલે મોટો ભાગ બની એની અંદર અનેક ગ્રંથીય કોષો બનેલા જોવા મળે છે. એને વધુ કોષોથી બનેલી રચના તરીકે ઓળખવામાં આવે છે. બંને સ્ત્રાવ કરવા માટે જવાબદાર બને છે. આગળ જઈએ. તેઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. તો આવી ગ્રંથીય કોષો છે એ કેટલા પ્રકારની? બે પ્રકારની જોવા મળે છે. તો પહેલી એકકોષીય ગ્રંથિ, બીજી બહુકોષીય ગ્રંથિ. તો પહેલી એકકોષીય ગ્રંથિ શું કહેવાય છે? કે એકકોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલ હોય છે. છૂટાછવાયા એટલે કે સ્તંભાકાર કોષો હોય તો એ કોષોમાં વચ્ચે આવેલો કોઈ એક કોષ ગ્રંથિમય નિર્માણ પામે, 2-3 કોષો છોડી પાછો ત્રીજો ચોથો કોષ ગ્રંથિમય રૂપાંતર પામતો જોવા મળે તો એને છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી જોવા મળે છે. અને આ કોષ ક્યાં જોવા મળે છે? અન્નમાર્ગના ગોબલેટ કોષો તરીકે ઓળખવામાં આવે છે. અન્નમાર્ગમાં આ પ્રકારની રચના બનેલી જોવા મળતી હોય છે. હવે બહુકોષીય ગ્રંથિ. ગ્રંથિલ કોષોને સામાન્ય રીતે આપણે ગોબલેટ કોષો કહેવું હોય તો કહી શકીએ છીએ. એટલે અન્નમાર્ગના ગોબલેટ કોષ શબ્દ આપ્યો છે. બહુકોષીય ગ્રંથિ. તો બહુકોષીય કે જે કોષોના સમૂહથી બને છે. બહુકોષીય ગ્રંથિ એવી છે કે ગ્રંથિલ કોષોના સમૂહથી બનતી જોવા મળે છે. દાખલા તરીકે લાળ ગ્રંથિ. આપણા શરીરમાં લાળ ગ્રંથિ જોવા મળે છે. લાળ ગ્રંથિ એક્ઝેક્ટ ક્યાં જોવા મળે છે પછી હું તમને જણાવીશ, પણ અત્યારે આપણે એટલું યાદ રાખીશું કે લાળ ગ્રંથિ ઇઝ ઇક્વલ ટુ દ્રાક્ષનું ઝુમખું. લાળ ગ્રંથિ એટલે શું કહી શકાય? દ્રાક્ષનું ઝુમખું કહી શકાય. દરેક દ્રાક્ષ લાળ ઉત્પન્ન કરતી કુપિકા તરીકે ગણવામાં આવતી હોય છે. એ આખો એક ભાગ બને એને આપણે આખું આ એક દ્રાક્ષનું ઝુમખું ગણીએ છીએ. અને એની અંદર બધા કોષો ગોઠવાયેલા જોવા મળે છે જે સ્ત્રાવ ભેગો કરી અને બહાર લઈ જતા જોવા મળે છે. એને આપણે બહુકોષીય ગ્રંથિ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ બે પ્રકાર છે. હવે આગળ જઈએ. સ્ત્રાવ નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓના પ્રકાર કેટલા છે એને આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. સ્ત્રાવ ગ્રંથિનો નિકાલ છે તે તો સ્ત્રાવ જે રીતે ગ્રંથિ કોષોમાંથી બહાર નીકળી અને વિવિધ પ્રકારના કોટરોમાં ઠલવાતો હોય છે એ પ્રકારે એને સ્ત્રાવ નિકાલના પ્રકારના આધારે ગ્રંથિનો પ્રકાર ગણવામાં આવેલો છે. તો સ્ત્રાવના નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલું છે. એક બહિર્સ્ત્રાવી એટલે કે બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ એટલે કે ગ્રંથિમાંથી બહારના ભાગમાં સ્ત્રાવ થતો જોવા મળે. બીજું છે અંતઃસ્ત્રાવી. આ ગ્રંથિઓ એવા પ્રકારની છે કે એ કોષોમાંથી શરીરના અંદરના ભાગમાં જ પોતાનો સ્ત્રાવ ઠાલવતી હોય છે. તો પહેલું બાહ્ય સ્ત્રાવી. આ ગ્રંથિ શ્લેષ્મ, લાળ, કર્ણમીણ એટલે કાનમાંનો મેલ કહીએ છીએ તે, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ કરે છે. એટલે જુદા જુદા પ્રાણીઓમાં શ્લેષ્મ ચીકણો સ્ત્રાવ કરે, લાળનો સ્ત્રાવ કરે છે મુખગુહામાં, કર્ણમીલ કાનમાંનો મેલ બહારના ભાગમાં આવે છે, તૈલી પદાર્થો પ્રસ્વેદ ગ્રંથિ મારફતે આપણને ઉત્પન્ન થતા જોવા મળે છે. સ્તન ગ્રંથિઓની અંદરથી દૂધ ઉત્પન્ન થાય છે જેને ક્ષીર સ્ત્રાવ ગ્રંથિ તરીકે ઓળખાય છે, એ પણ બહાર આવે છે. પાચક ઉત્સેચકો મોટાભાગે એ પણ જઠરમાં આવતા જોવા મળે છે. અને અન્ય કોષીય નિપજો છે એને આપણે કોષમાંથી બહાર આવતા જોવા મળે છે. આ બધી નિપજો વાહિનીઓ તથા નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. આ બધી જે નિપજો છે એ વાહિનીઓ દ્વારા અથવા નલિકાઓ દ્વારા એ બહારના ભાગમાં ગ્રંથિથી બહાર નિકાલ પામતા હોય છે. બીજું છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ કોને કહેવાય? કે આ ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી. આ ગ્રંથિઓ શું છે? વાહિનીઓ નલિકાઓ નથી ધરાવતી, પરંતુ તેની નિપજને અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. તેને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખી શકાય. આ અંતઃસ્ત્રાવ ગ્રંથિમાંથી સીધા તરલમાં સ્ત્રવિત થાય છે. તરલ એટલે રુધિર. ગ્રંથિમાંથી જે આ સ્ત્રાવ થાય એ સીધો જ બહાર નીકળી અને ક્યાં જાય છે? રુધિરમાં ભળી જતા હોય છે. એને અંદરના ભાગમાં જ ઠાલવવાની ક્રિયા તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખી શકાય છે. વધારાની વિગત થોડી આપી છે. સ્વાદુપિંડ એ ઉભયસ્ત્રાવી કે મિશ્ર સ્ત્રાવી ગ્રંથિ કહેવામાં આવે છે. સ્વાદુપિંડને ઉભયસ્ત્રાવી એટલે એના ઘટકોમાંથી ઉત્પન્ન થતો જે સ્ત્રાવ છે એ બહારના ભાગમાં અને અંદરના ભાગમાં બે રીતે
સ્ત્રાવ થતો જોવા મળે છે, એટલે ઉભયસ્ત્રાવી અથવા મિશ્ર સ્ત્રાવી ગ્રંથિ તરીકે ગણવામાં આવતું હોય છે. આ ગ્રંથિનો બહિર્સ્ત્રાવી ભાગ પુટિકાઓનો બનેલો છે. બહિર્સ્ત્રાવી ભાગ છે શેનો બનેલો છે? પુટિકાઓ, ખંડિકાઓનો બનેલો છે, જે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે અને પુટિકાના ઘનાકાર કોષો સ્વાદુરસ ઉત્પન્ન કરે છે. પુટિકાના ઘનાકાર કોષો છે એ સ્વાદુરસ ઉત્પન્ન કરે છે અને એ સ્વાદુરસ સીધો નલિકા દ્વારા વહન પામી ક્યાં આવે છે? પક્વાશયમાં ઠલવાતા હોય છે. તો આ પ્રકારની ગ્રંથિઓ વિશેની માહિતી આપણે અહીંયા આપી દીધી છે. તો અહીંયા આપણે સરળ અધિચ્છદ પેશી પૂર્ણ થાય છે.